વાવથરા જિલ્લાના દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તાલુકા પંચાયતના સદસ્ય વિમળાબેન ભાટીએ આરોગ્ય વિભાગ સમક્ષ વિવિધ માગણીઓ સાથે લેખિત રજૂઆત કરી છે। આવેદનપત્રમાં દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતો તબીબી તેમજ પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા, કાયમી નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક તેમજ હોસ્પિટલમાં તમામ જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં કાયમી નિષ્ણાત ડોક્ટરોના અભાવે દર્દીઓને યોગ્ય સારવાર માટે અન્ય શહેરો જવું પડે છે, જેના કારણે દર્દીઓ તેમજ તેમના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તે ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ જરૂરી તબીબી સાધનો અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોસ્પિટલને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। તાલુકા પંચાયતના સદસ્ય વિમળાબેન ભાટીએ જણાવ્યું હતું કે દિયોદર અને આસપાસના વિસ્તારોના હજારો લોકો આ આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે, તેથી આરોગ્ય વિભાગે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી તમામ માગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ। દિયોદર તાલુકાની અંદર દિયોદર ગામની અંદર સૌથી મોટી CHC હોસ્પિટલ આવેલ છે। મોટી હોસ્પિટલ છે, પણ ત્યાં આગળ કોઈ કાયમી ડૉક્ટર નથી। એટલે પહેલી અમારી માગણી એવી રહેશે કે કોઈ પણ સર્જન છે, MD ફિઝિશિયન છે, MD ગાયનેક છે, અમને કાયમી ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે। દવાનો પૂરતો સ્ટોક નથી, જે ઇમરજન્સી દવાઓ છે એ અમને પૂરતો સ્ટોક આપવામાં આવે। જેમ કે ECG મશીન છે, સોનોગ્રાફી મશીન છે, પછી ડાયાલિસિસ કેન્દ્ર પણ દિયોદરમાં ફાળવવામાં આવે એવી અમારી જરૂરિયાતો છે। અને દાંતનો ડૉક્ટર અમારી પાસે છે, પણ એની પાસે પૂરતા ઇન્સ્ટ્રુમેન્ટ નથી। એટલે સરકારને હું એટલી જ નિવેદન કરીશ કે અમારી આરોગ્યલક્ષી જે માગણીઓ છે એ પૂરી કરવામાં આવે।